ચાલો આજે વાત કરીએ એક એવી કળાની જે હજારો વર્ષ જૂની છે પણ આજે પણ એકદમ રોમાંચક રમત તરીકે જીવંત છે. જી હા, આપણે તીરંદાજીની અદ્ભુત દુનિયામાં ડોકિયું કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. ધનુષ્ય, બાણ અને નિશાન. બસ આ ત્રણ જ શબ્દોમાં તીરંદાજીનો આખો સાર સમાયેલો છે. આ એક એવી રમત છે જ્યાં ધ્યાન, શક્તિ અને ચોકસાઈનું એક અનોખું મિલન થાય છે. દેખાવમાં સરળ પણ ખરેખર ખૂબ જ ગહન. તો સવાલ એ છે કે આ પ્રાચીન કળામાં માસ્ટરી કેવી રીતે મળે છે? શું એ ફક્ત ધનુષ્ય ઉપાડીને બાણ ચલાવવાની જ વાત છે? ના, બિલકુલ નહીં. ચલો આ કળા પાછળ છુપાયેલા રહસ્યો અને એની સાચી તકનીકને સમજીએ. સૌથી પહેલાં ચાલો એના મૂળભૂત સિદ્ધાંતો અને ઇતિહાસને સમજીએ કે તીરંદાજી આખિર છે શું અને ક્યાંથી આવી છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો તીરંદાજી એટલે ધનુષ્યથી નિશાન પર બાણ મારવું. પણ આ સાવ સાદી વ્યાખ્યાની પાછળ છે ને અદ્ભુત કૌશલ્ય અને અતૂટ ધ્યાનની જરૂર પડે છે. તીરંદાજીની સફર ખરેખર અદ્ભુત રહી છે. વિચારો, એક સમયે જે શિકાર અને યુદ્ધનું મુખ્ય સાધન હતું તે આજે ઓલિમ્પિક જેવી પ્રતિષ્ઠિત રમતોનો ભાગ બની ગયું છે. સારું, તો આ રમત રમાય છે ક્યાં? ચાલો હવે મેદાન અને એના નિશાન એટલે કે ટાર્ગેટ પર એક નજર કરીએ. ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં તીરંદાજ 70 મીટર દૂર રહેલા નિશાન પર બાણ ચલાવે છે. ખબર છે 70 મીટર એટલે કેટલું? લગભગ એક ફૂટબોલ મેદાનની લંબાઈ જેટલું. આટલા અંતરથી ચોકસાઈ જાળવવી એ ખરેખર એક મોટો પડકાર છે. અને એ 70 મીટરના છેડે હોય છે આ 122 સેન્ટીમીટરનું ગોલ ટાર્ગેટ. એમાં 5 અલગ અલગ રંગના પટ્ટાઓ હોય છે અને કુલ 10 રિંગ્સ હોય છે જેના આધારે દરેક શોટના પોઈન્ટ્સ નક્કી થાય છે. હવે આની સ્કોરિંગ સિસ્ટમ પણ બહુ રસપ્રદ છે. સીધો હિસાબ છે. બાણ જેટલું કેન્દ્રની નજીક એટલા વધુ પોઈન્ટ્સ. કેન્દ્રમાં જે પીળો રંગ છે જેને ગોલ્ડ પણ કહેવાય છે એના માટે સૌથી વધુ એટલે કે 10 પોઈન્ટ્સ મળે છે. તો સ્વાભાવિક છે કે દરેક તીરંદાજનું અંતિમ લક્ષ્ય આ જ હોય છે, બરાબર કેન્દ્રમાં પીળા રંગની સૌથી અંદરની રિંગમાં બાણ મારવું અને પૂરા 10 પોઈન્ટ મેળવવા. આ જ તો છે ચોકસાઈની પરાકાષ્ઠા. કોઈ પણ રમત હોય એના નિયમો તો હોય જ છે, બરાબર ને? તો ચાલો હવે જાણીએ કે તીરંદાજીમાં સ્પર્ધાને ન્યાયી અને સુરક્ષિત બનાવવા માટે કયા નિયમોનું પાલન કરવું પડે છે. નિયમો આમ તો એકદમ સીધા છે. બધા તીરંદાજોએ એક ચોક્કસ શૂટિંગ લાઇન પાછળથી જ શૂટ કરવાનું હોય છે. એક રાઉન્ડમાં નક્કી કરેલા બાણ સમયમર્યાદામાં ચલાવવાના હોય છે. અને સૌથી અગત્યની વાત સલામતી. જ્યાં સુધી બધા શૂટિંગ પૂરું ન કરી લે ત્યાં સુધી કોઈ ટાર્ગેટ પાસે જતું નથી. અને અંતે જેનો ટોટલ સ્કોર સૌથી વધુ હોય તે વિજેતા બને છે. નિયમો તો આપણે જાણી લીધા, પણ એ પરફેક્ટ શોટ લાગે કેવી રીતે? ચાલો હવે આપણે એક તીરંદાજની શારીરિક તકનીક અને એક શોટ પાછળની આખી કળા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જુઓ, એક પરફેક્ટ શોટ છે ને એ 7 પગલાંની એક ચેન જેવો છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. શરૂઆત થાય છે સ્થિર મુદ્રાથી, જે શરીરનો પાયો છે. પછી આવે છે ધનુષ્યની પકડ, મજબૂત પણ આરામદાયક. ત્રીજું પગલું છે બાણને દોરી પર ચોકસાઈથી ચડાવવું. ચોથું, શ્વાસને નિયંત્રિત કરીને ધીમે ધીમે દોરી ખેંચવી. પાંચમું, સંપૂર્ણ ધ્યાન સાથે નિશાન સાધવું. છઠ્ઠું, એકદમ સ્મૂધલી બાણને છોડવું. અને સાતમું, જે ખૂબ જ મહત્વનું છે, શોટ પછી પણ શરીરને સ્થિર રાખવું. આ દરેક પગલું મળીને એક સચોટ શોટનું નિર્માણ કરે છે. પણ શું ખાલી સારી ટેકનિક જ કાફી છે? ના, એક મહાન તીરંદાજ બનવા માટે શારીરિક અને માનસિક ગુણોનું મિશ્રણ પણ એટલું જ જરૂરી છે. તો એ કયા ગુણો છે જે એક તીરંદાજને મહાન બનાવે છે? અહીં વાત આવે છે મનની શક્તિની. ઊંડી એકાગ્રતા, હાથ અને આંખનું પરફેક્ટ તાલમેલ, શારીરિક સંતુલન અને સૌથી અગત્યનું અતૂટ ધીરજ. આ માત્ર તાકાતની રમત નથી પણ મનની પણ છે. એક તીરંદાજે પોતાના શ્વાસ, ધબકારા અને મનના વિચારો પર સંપૂર્ણ કાબૂ મેળવવો પડે છે. અને આ એક વાક્ય આખી રમતનો સાર કહી દે છે. તીરંદાજીમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે શરીર અને મન એકસાથે એક જ લક્ષ્ય પર કામ કરે. આ જ એનું સાચું સૌંદર્ય છે. તો આ બધું જાણ્યા પછી શું એવું લાગે છે કે આપણામાં પણ એક તીરંદાજ છુપાયેલો હોઈ શકે? શું આપણામાં પણ એ ધ્યાન, ધીરજ અને ચોકસાઈ કેળવવાની ક્ષમતા છે? કદાચ આ પ્રાચીન કળા કોઈની રાહ જોઈ રહી છે.